અલે આ અંધારું થઈ ગયું છે તબે લઈ જાવ છે ગાય નો કૂતરો હેરાન ના કરતો હોય છોડ દુકાન જલબા નહી ત્યાંથી બીડી પેટી લેવી પડશે. જલબા ટેલિફોન બીડી પેટી આલજો. પૈસા બાકી લખજો પણ કેટલા બધા બાકી થાય આ પગાર થાય એટલે બધું આપી દઈએ વળી પણ ખૂબ વધારતા નથી હાલતા અમે હાલ દેવો આટલી વખત લખવાડો સારું ચૌ પડ્યા તબેલા જઉં છું ગાય ની હતરા કામ હતા તબેલા જવાનું મોડું થઈ ગયું ગાય ના બાબા કૂતરો હેરાન ના કરતો હોય સારું બીડી પી તમે આગળ જઈને થોડું હળગાવું ફોન કરો બીડી પી લેજે કરો બીડી પીવી જ પડશે કારણ થોડી મજા આવશે. ગામમાં તો પાણી પીવાના બાબા સરપંચ એવું કરે છે જેટલું પાણીનો બગાડ થાય છે. હા 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 જેટલું બધું બગાડ થાય છે પાણીનો હવે હેતર આબા થઈ જાવ તો ઉતાવળું હાડવું પડશે ગાય વિવાની તૈયારી તો વિવાણી ના જાણે કે પેલા જઈને તો ગાયને જોવી પડશે કૂતરો બુતરો હેરાન ના કર્યો ભાઈ ગાય તો કમ્પ્લીટ ઉભી જ છે. કૂતરું બુતરું આવેલું લાગતું જ નહીં બરાબર હવે હું આવી જશું વાંધો નહીં હવે હું આવી જશો ટેન્શન મત લે પથારી બથારી કરું અને હવે રાખું આખી રાત કમ્પ્લીટ ખંચેરી પાથરો પડશે ને કોઈ કહે તો થઈ જા આ તો બહુ વાર રાખવી પડે ખેતરમાં તો આવા ગમે તે જાનવરમાં પહેરી ગયું હોય મને જોવું પડશે મને તો બીક લાગે પાછી ખૂબ જનાવર ભાડું થાય પૈસા શાંતિથી ગાયની રાખવી પડે. શાંતિથી અને સાપ ધોવું પડશે ને કૂતરું બૂતરું અડી ગયું હોય તો લખા પડી જાય. હવે આરામ કરું અને ગાયની રાખવી પડે. બુટ બુટ વગર મેકી દઉં ગાડી હાલ તો સાર ખાય છે કમ્પ્લીટ શાંતિથી ભત્રીજા કાકા ખરું આટલા મોડા હેડ્યા છીએ પણ બાઈક કનું લઈ જાવ કોનું લઈ જાય આપણે તો હાલ છે પેલા ચીકુબાનું બાઈક લઈ જાવ
મારું કંજૂસ થઈ તું શું હાલે તો માજેત ખરા નહીં હાલે ને નહીં હાલે કોઈ બાઈક નહીં હાલે ઢગલો હાલશે એકલો જ બાટલીમાં ઉતરશે બીજું તો કોઈ ઉતરાય અને આ કાર બંધ છે દરવાજો બંધ કરાતા કાપી રીતે નામ ખોલ્યો આપણો જગુબા છે એ તો જા તો વારું જગુબા ભૂએ છે શેઠો છે આયો કાકા જગુબા તું જા કાકા ગગુબા એ ગગુબા 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 ઓર તો કેટલી ઊંઘ ગઈ છે લે ગગુબા બોલે કોણ અડધી રાતનું બોલે આલા અડધી રાત ના હોય બેવ કાકા બેવ કોમ પડ્યું છે એટલે આયા છો કરે શું કામ પડ્યું તો મારું અડધી રાતનું ના હોય થોડું કોમ પડ્યું છે જવું છું બાજુના કોમમાં તે મારું એવું કામ પડ્યું છે તે બાજુના ગામમાં જાવ મને બોલાવાય અડધી રાતના ઘણો પૈસા જ નહીં હાલતો તે તમારે જેવા મજબૂત માણસ તે અડધી રાતે પૈસા આલી દે મોંઘા તારે તમને તો જોઈ ના દે અમે તમારી વાતો સાંભળી તમે તો કેવા છો પૈસા લઈ દોરા એવા માણસો તમે તો હું અડધી રાતનો હંગાત આવું મને શું ફાયદો થાય હંગાત થાય ફાયદો હું પેટ્રોલ પુરાઈએ છીએ પેટ્રોલ પૂરા છે અમે કાકા બાજુનો કોઈ 10 કિલોમીટર જ જવાનું પેટ્રોલ પુરાવે છે તો બાઇક ખાઈ જાય પેટ્રોલ મને શું ફાયદો થાય કાકા 100 રૂપિયા પેટ્રોલ પૂરે છે 100 રૂપિયા પેટ્રોલ પૂરા મને આવ મને ઘરે તો નીકળો હતો ના ના ગગુબા નીકળ ભલા ઠંડા નીકળ ના કઈ એકી થાવા હમણાં સેપટી બેપટી નીકળી જાય હમણાં બોલતો બાંધો નહીં એ તો બાઇક ખાઈ જાય પેટ્રોલ તો હમણાં મને શું ફાયદો એમ કહું મને શું મળવાનું એમાં થોડા પૈસા આવવાની વાતો કરો કે શાંતિ રાખ તમે કહેજો 500 પૂરા છે પેટ્રોલ મને આવતો તમે મને ઘરે મારા ગાય વ્યાજ થાય છે બોલ ગગુબા વાત કરો મારા ગાય વ્યાજ થાય છે. 1000 રૂપિયા ના મારા ગાય વ્યાજ મારા નહીં 1000 રૂપિયા જતા ને 1000 રૂપિયા પેટ્રોલ જો ગાય તો શોય વિયાય દેખાતી છે ને તૈયારી જ છે હું આ રાતના હોય શું કામ ગયા છે ગાય હાલ વ્યાજ ના વિયાય એને તો અઠવાડિયું કાઢાવી છે આજો ભાઈ તૈયારી છે મારા ગગુબા અમે તારા પાસે નહીં આવ્યા ગામમાં જેટલા જણા તમે પણ તારા પાસે આ તો વિચાર કરો હા પણ મને શું ફાયદો એમ મને કોઈક મળવું જોઈએ કે અંગાત તો આવો. જો તે આવતા હોય ને 5000 રૂપિયા આલશે 10,000 માં કોઈ નહીં કેટલા પૈસા લેવાના પાલટી પાલટી એના પાસે કોઈ નહીં લેવા લાખ રૂપિયા જ લેવાના લાખ રૂપિયાનો સોદો પટાવવા માટે કમસે કમ 25,000 મારા દોશી મળશે તો હું આવું તો મને નીકળો તમે મને ઊંઘવા દે ના ના અબરો વાત તો અબરો 15 બી આપવા વળી તો એટલા બધા ના હોય 15 આલશે પણ આમ જાવ તો સારું રોધી નકર મારા પાસે કેટલાય માણસો પણ એટલે લાખનો સોદો પટાવવા માટે 20 તો જોઈશે જ 20 આપવા તો હું આવું તૈયાર છું અડધી રાતનો કયો અંગાત આવો આમ તો અરે ગગુબા અમે તમારે કદી કોમ જ નહીં આયા પણ ગગુબા કાકો ભત્રીજો તાર અડધી રાતના કોમ આજે તો છે સમજતા નહીં હા રડો 15 જડો કેટલો જવાનું રડો અમારે છે ને તમારે જો મજબૂત માણસ જોતો પૈસા જ નહીં હાલતો એ રહ્યો. મજબૂત જ છું. તો તમે આમ સાથી ફૂલાડો કે એટલે આમ થોડું બીજાય કે એટલે પૈસા પણ દઈને હાલ દે ગગુબા જેવા જેવા નહીં પાછા અરે ગોમમાં છે એટલો ને ગમે ના માણસને પાછું પાડે એવો માણસ છે આવ્યો. એટલે તો હોય આ તો શેપા વેરી નાખો હળો માં તબેલાના ઉપર જ બાઇક પડી બાઇક લઈને જઈએ અસલ હો માણસ ને પાછો પડે ને એવો માણસ તો એમને તો આપણે એ પાણી જાણી ગગુબા જેવા છે હેડો ગગુબા મેડો આ પડી બાઇક માં તમે લઈ લો ના ચલાવી લો તું ના ચલાવી લે ના ચલાવી લો ના તારું બાઈક બાઈક ઓછું આવડે છે. અમને નહીં આવડતું અમને નહીં આવડતું એટલે તમને કીધું છે બાઇક તો રાતનું મારે ચલાવ હા રડો હું ચલાવી લીધા લાવ મોબાઈલ ના હોય તો મોબાઈલ તો ગુજામાં આવી ગયો નહીં આવી પાસે ફોન રડો બેહો બે લે પડી જતું ગાડી તો હોય અડધી બાજુ નહીં આવે અરે ફોન તો હેડા
અલા ડાયરેક્ટ ઘેર જ લઈ રાખે એવું ના પણ ના ના ઘેર લગાવ ના ઘેર એટલે પૈસા માગે છે ઉઠીને જતું રહે અલા નાતો હજી આમ તો જતો રહ્યો હોય 10 વખત જતો રહ્યો છે એટલે તો અમે રાતે લઈને આવ્યા છીએ તો ચાલી લેડો ચાવી તો નહીં લેવાની આ તો ગગુબાનું બાઈક છે કોઈ બાઈક તો આપણું કોઈ ના દે કોઈ ના દે. ભલા સૂત્ર પડી જાય આ વાર છે ને આ સરકારી કોમોમાં ઠેકોણ જ લાવતા નહીં જો હોય ખાડા કરી કરીને મેલી છે ને પછી લમણો વાળતા જ નહીં રાતના લોકોને તકલીફ પડે તો સમજણ પડતે જ નહીં મજા આવી ગઈ સાથ તો દાળ બાટી બરોબર દબાઈ શકે એ શાંતિ છે એકદમ શાંતિથી આરામ જ કરવો કઈ જન હોય જ કરવું ચાલો કોઈ થઈ જાવતી નહીં ને હા ને પેટ્રોલ છે ને ચાવી એમ હોય છે આ ચાવી મૂકીને શિયો જતો રહ્યો છે રાતના એક કોમ કરું મારો મેળ પડી ગયો મારો મેળ પડી ગયો છે કાકા દેખાતું તો નહીં ઘેરે શું છે પેટ્રોલ તો છે મજા ભાઈ આ પાઇપ પડી દીધા વગર પૈસા કરશે હા પૈસા ખર્ચા નહીં પાઇપ મળી દીધી ઘણો દાણો ચેતવા હા તો રગજી પેટી મસ્ત વગાડતું કેવું ઈ તો કોઈ ના આવડતું એ ના જેવું તો કોઈ નહીં હું એટલું મસ્ત વગાડતું હતું હું કેવું વગાડું તમે પણ હમણાં તૈયાર થયા હતા પણ પેલો જૂનો કારીગર છે એટલે મસ્ત વગાડે છે એટલે સુરમાં ને એના સારું મેચ થાય છે હા. કંપા નહીં ગાડીઓ ઓવે એ તો આખા તબલેટ વગાડતા આવડશે અમે માથા પડે આપણે શિયાળામાં ભજન કરાવી હો રાખો પછી ભજન રાખવા છે રાખશે મોટો આમ ગમ આખું જમી જાય એવું ભજન કરીએ બરોબર બરોબર આવરી રાડો અલ્યા એટલે હેડ કે સોનું મને પેલો ભાઈ હેડ જતો રહ્યા અલ્યા પણ અલ્યા મને બાયનો નહીં તું આવરી કૂદી સળા આર્યો અલ્યા ડાયરેક્ટ ક્યાં ગળ્યું કયો કરવા આયા અલ્યા આ તો ચોરી કરવા આવ્યો તો માં આવે અલ્યા ઘરમાં કોઈ દેખાતું નહીં ને તમે ક્યાં લઈને આવ્યા છો મને લે એટલે હા કાકા બંધ થાકા હું બંધ અરે તમે શું કરવા આવ્યા ચોરી કરવા આવ્યા તો બોલે બંધ થા પેલું કોક ભાગીદાર કોક જાગીદાર તો મારી નાખશે આપણને અલ્યા પણ મને જો ફસાયા આવો લાઈન તમે એટલે બંધ થાકા બધા અલ્યા મને ફસાયા તમે વાળા કાકા એ કાકા અલ્યા હોય નતો લાબાનો મને અલ્યા જે પાલીદાર મને મારી નાખશે લે બધા સૂત્ર પડી જાય કાકા સંકોળ દેખાતું છે ને આ ડબલ જોઈને આવ્યો છું પણ કાકા મને પધાઈ જવાના અંગાર લાઈનમાં આ ઉપર તો કોઈ દાબુ નહીં કશું નહીં હોય તો કોઈ ના હોય કાકા બોલ તો કંકોળો ને યાર ઘરમાં આ બધી જોઈ યાર તું એ હમણાં જોતું હોય તો કોક આજે મારી નાખજે મને ના કાકા વાલે લેજી બી આલજો આ હું હંકા કાઈ કે તાની બધા મોટું ડાય ઓ બા બંધ થાકા આઈ ગળનું આ તો ધોજી કે ધોજી ઉપર હતું આ તો ઉપર તો કોઈ સહાય ના જોજે શું છે ના આ છે ઉપર પડીને આવ ઉપરથી આવ તો આપણે ઉભા ઉપાડી ગયા આ રહ્યું કરી લડ તો બુગા આપણે જવાનું
તમને 10,000 રૂપિયા મળી જાય તો બોલ મત કરજો. હું નહીં બોલું બિલકુલ. બિલકુલ બોલતા નહીં. બાકી ઓય બોડીગાર્ડ છે. કાઢવું પડે પાવડો નહીં પડે બોલું, નહીં બોલું, નહીં બોલું. ના તો હેડ છો મને નહીં બોલું. બિલકુલ નહીં બોલું. શું કરજો યાર? કાકા બસ ધીરે ધીરે આવ આગળ તો જલ્દી પેલા પકડો ચાપડો કાકા મારી ઓગળી ભાજી છે. મારે તો પેલા પાર્ટીમાં પૈસા લેવાના એટલે પૈસા તારા મને લાયા હતા. કીધું ને તું પાર્ટીમાં લાખ રૂપિયા લેવાના, કીધું ને 20,000 રૂપિયા આલું રાતે. તમારે પણ પૂછે થશે કરે હવે પણ તમે જેમ અંદર હતા હવે તમે આયા હતા આ તો તમે ભાઈ કોણ છો રાતના એટલે કોઈ નતું બાજુ કાકા મારી લાક્ષી માથે મળતી છે. પેલો સંજય સવાલ ત્રીજો હતો એ બોલાય ત્રીજો કોણ હતો મરી જા બાપા, મરી જા બાપા ને કદી આ ગોમમાં કદી ચોરી કરવા ના જોઈએ. મારી નાચા મારા ઓછા કાઢ્યા. અલે માર બાઈક લેજો. અલે મારવાથી બાઈક નહીં, બાઈક કોક લઈ ગયું છે. બાઈક લઈ ગયું? હું તો મારે ગાડી બાઈક લઈ ગયું. મારે બાઈક લઈ આલો હાલનાર. તો જુલેતા ભાઈ તમને ખબર તમે લાયા ઉભું કરીને કીધું મારે કોઈ ના તો મારે બાઈક જોવે. મેં કીધું કે લઈ લેતો કર. અલે મેં એમ કીધું કે તો લઈ લે તો એટલે પાછું કીધું મેં કીધું તું. અલે મેં કીધું તું. અલે ગગલા બંધ થા કે હાથ ભાજી ગયો છે બહાર. ઓલે ભાગેલા હાથ. એટલે હારું જબ્બર દુકાન. કાકા હું તો જીવું ના બાઈક લઈ આવો ગમે તે હો તમે હો મરી જાવ મારું બાઈક જોવે. આ પેલું ગાડીઓ હતું કેવું મારતું હતું લ્યા. આ પેલું કાળિયું એ
કાકા હું જીવન તેવું છે કદી આ ગામમાં કદી ચોરી કરવા નહીં આવું ગગલા બંધ થાકી ને એક તો સાબત આ દોત પાડી લેટ જે બાઈક પડે જા તારા અમે માર બાઈક